સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે, જેની અંદર બીઆરટીએસ બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ અકસ્માત સર્જાયા હોવાની ઘટના બની હતી। રૈયા ચોકડી પાસેના બીઆરટીએસ લેનમાં આ સમગ્ર ઘટના બની હતી, જેમાં કાબુ ગુમાવતાની સાથે જ બસ સ્ટેશન સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ત્યાં ઉભેલા લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી। તો આ ઘટના અત્યારે રાજકોટથી પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો। રૈયા ચોકડી પાસેના બીઆરટીએસ લેનમાં આ સમગ્ર અકસ્માતની ઘટના બની છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ બસ સ્ટેશન સાથે અથડાઈ હતી, ત્યારે બસ સ્ટેશન પાસે ઉભેલા લોકોને પણ આ સમગ્ર ઘટનામાં ઈજાઓ પહોંચવા પામી હતી। રાજકોટથી સમાચાર। રાજકોટની અંદર બીઆરટીએસ બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ આ અકસ્માતની ઘટના બની, જેમાં રૈયા ચોકડી પાસે આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। ત્યારે કાબુ ગુમાવતાની સાથે જ બસ સ્ટેશન સાથે અથડાઈ હતી, ત્યારે બસ સ્ટેશન પાસે ઉભેલા લોકોને પણ આ સમગ્ર ઘટનાની અંદર સામાન્ય ઈજાઓ પણ પહોંચવા પામી છે।